હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ અલગ અલગ વિસ્તારનો પ્રવાસ કરી રહ્યા છે. અલગ અલગ સમાજના આગેવાનોને નેતાઓને મળી રહ્યા છે. ત્યારે હર્ષ સંઘવી આજે રાજકોટના ખોડલધામની મુલાકાતે હતા. ખોડલધામ એ લેઉવા પટેલ માટે આસ્થાનું કેન્દ્રનું સ્થાન છે. મોટી સંખ્યામાં નેતાઓ અને લોકો ખોડલધામ આવતા હોય છે. થોડા સમય અગાઉ જ્યારે ગોપાલ ઇટાલિયા વિસાવદર વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા ત્યારબાદ પણ તેઓ ખોડલધામ આવ્યા હતા અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નરેશ પટેલને તેઓ મળ્યા હતા. કહેવાય છે કે ગોપાલ ઇટાલિયાની જીત પાછળ નરેશ પટેલનો પણ હાથ એ અંદરખાને હતો. ત્યારબાદ હવે હર્ષ સંઘવીએ ખોડલધામની મુલાકાત લીધી છે. નરેશ પટેલ એટલે રાજકીય રીતે એક એવો ચહેરો જે પડદા પાછળ રહીને કામ કરે છે. તે પછી કોઈ પણ પક્ષ હોય, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, કોઈ પણ પક્ષ એ નરેશ પટેલને અવગણી શકે તેમ નથી. કારણ કે સમાજમાં એક મોટું નામ છે. લેઉવા પટેલ સમાજમાં તેઓ એક માનીતા ચહેરા છે અને આદરણીય રીતના તેમને બધા માને છે. તેમના એક નિવેદનથી, એક સ્ટેટમેન્ટથી ઘણો ફરક પડી જતો હોય છે. ત્યારે હર્ષ સંઘવી આજે ખોડલધામ આવ્યા હતા. આમ તો તેમની ધાર્મિક મુલાકાત હતી. ધાર્મિક દર્શનાર્થે તેઓ ખોડલધામ આવ્યા હતા અને તેમણે જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે પણ કે ગુજરાતમાં ખેડૂતોને નુકસાન થયું છે તે માટે તેમણે માતાજીને પ્રાર્થના કરી હતી અને આ ખેડૂતોને જે દુઃખની ઘડી છે તેમાંથી જલ્દીથી તેમનું રાહત મળે તેવી વાત તેમણે કરી હતી. નરેશ પટેલ સાથે તેમણે મુલાકાત પણ કરી હતી. મંદિર પરિષદમાં વિકાસ કાર્યોની તેમણે માહિતી મેળવી હતી, ચર્ચા કરી હતી અને સંસ્થા દ્વારા જે કાર્ય કરવામાં આવે છે, સામાજિક કાર્યો જે થઈ રહ્યા છે તેની પણ હર્ષ સંઘવીએ પ્રશંસા કરી હતી. નરેશ પટેલની મુલાકાત પણ એક ચર્ચાનું કેન્દ્ર રહ્યું અને તેમની સાથે પ્રવાસની વાત કરીએ તો ભરત બોગરા, રમેશ ટીલાળા સહિત પાટીદાર સમાજના આગેવાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા, ધારાસભ્ય એ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હર્ષ સંઘવીએ શું કહ્યું સાંભળીએ. આજે માં ખોડલના દર્શન કરવાના, ચરણોમાં વંદન કરીને ગુજરાત રાજ્યના સમગ્ર ખેડૂત ભાઈ બહેનોને જે અચાનક કમોસમી વરસાદના કારણે જે પાકમાં ભારે નુકસાન આવ્યું અને સૌ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા પેકેજ તો આપ્યું, પરંતુ માં ખોડલ પાસે ચરણોમાં વંદન કરીને, પ્રાર્થના કરીને ફરી સૌ ખેડૂતોને હિંમત આપે અને સૌનું ભલું થાય, સૌની મનોકામનાઓ પૂરી થાય, રાજ્યના સૌ યુવાનોનું સપનું પૂરું થાય, રાજ્યના તમામ નાગરિકોના સપના પૂરા થાય, તેની ખાસ માના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી છે. માં ખોડલનું ધામ જ્યાં રાષ્ટ્રશક્તિ અને ધર્મશક્તિ બેઉ એક સાથે, ધર્મશક્તિના આ ધામમાં રાષ્ટ્રશક્તિ બી એટલી જ મહત્વની છે. પરિસરની શરૂઆતમાં જ તિરંગો લહેરાય અને આટલો ઊંચો આપણો ધર્મશક્તિનો જે ધ્વજ છે એ લહેરાય છે. રાષ્ટ્રશક્તિને વંદન કરીને ધર્મશક્તિના વંદન ખાતે અહીંયા પધારેલો હું સૌ આગેવાનોને, ખાસ કરીને નરેશભાઈ પટેલ અને એમની આખી ટીમને અભિનંદન આપું છું. સમાજના સામાજિક વિષયો હું જાણી રહ્યો હતો કે વૈદિક લગ્ન માટે જે પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે, મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારો માટે આ એક ખૂબ મોટું કાર્ય અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં 100થી વધારે લગ્નો અહીંયા થઈ ચૂક્યા છે વૈદિક પદ્ધતિથી. આનાથી સમાજમાં દેખાદેખીના કારણે જે ખર્ચ છે અને સામાન્ય પરિવાર જે ખર્ચમાં ડૂબતો હોય છે એને એમાંથી બહાર નીકળવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે. તેથી હું સૌ ટ્રસ્ટી મંડળોને અહીંયા અભિનંદન અને આભાર માનવા ખાસ તો આવ્યો છું. હર્ષ સંઘવીની આ ધાર્મિક મુલાકાત હતી. એક પ્રશ્ન દરમિયાન પણ તેમણે કોઈ પણ રાજકીય ટિપ્પણી કરવાની ના પાડી હતી. તેમ છતાં આ રીતના જ્યારે કોઈ નેતાઓ મળતા હોય છે ત્યારે આ રીતની ધાર્મિક મુલાકાતના બહાને જ તેઓ મીટિંગ કરતા હોય છે અને કોઈક આગામી સમયમાં કોઈ નિર્ણય લેવાનો હોય કાં તો કોઈ ચર્ચા કરવાની હોય તેનું આ રીતના કરતા હોય છે. ત્યારે આગામી સમયમાં શું થઈ શકે છે, હર્ષ સંઘવીએ ખેડૂતોની પણ વાત કરી તો અત્યારે ખેડૂતોમાં પણ
ભારે રોષ છે. તો શું આ મુલાકાત બાદ ખેડૂતોનો રોષ પણ શાંત થઈ શકે તે પણ એક ચર્ચા છે. આ બધી શક્યતાઓ અને ચર્ચા છે. ખેર, હર્ષ સંઘવીની આ મુલાકાત તો એ ધાર્મિક મુલાકાત હતી. આગામી સમયમાં શું થાય છે તે જોવું રહ્યું. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.